Sorry.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને ખરેખર પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ આનંદ સહિત પ્રભુ તમારા ચરણોમાં અમે જઈએ છીએ, કેમ કે અમને એવા ઈશ્વર મળ્યા છે, અમને એવા પ્રભુ મળ્યા છે જે ખરેખર પ્રભુ છે, જેમનું એકલાનું જ ભજન કરી શકાય તેવા ઈશ્વર છે, જેમની પહેલા જેમના પછી કોઈ ઈશ્વર નથી, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી, જે અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે, જે આલ્ફા ને ઓમેગા છે. અમને એવા પ્રભુની સ્તુતિ કરવા માટે, આરાધના કરવા માટે આ સુંદર સમય મળ્યો છે. થેન્ક યુ. અમે ધન્યવાદના પર ચડાવીએ છીએ પ્રભુ. તમે અમને લાયક ગણ્યા, તમે અમને પ્રભુ તમારું ભજન કરવા માટે આ તક આપી છે અને તમે અમારા પર પ્રથમ પ્રેમ કર્યો પ્રભુ, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, જ્યારે આ એક થોડોક સમય આજે અમારા જીવનમાંથી તમે અમને આપ્યો છે કે જે સમય અમે તમારા માટે વાપરીએ, ત્યારે પ્રભુ અમે પૂરી ઈમાનદારીથી આ સમયમાં અમે ઓતપ્રોત થઈને પ્રભુ આત્મા અને સત્યતાથી પ્રભુ અમે તમારું ભજન કરીએ, તમારી સ્તુતિ કરીએ, તમારી આરાધના કરીએ પ્રભુ, એવું તમે થવા દેજો. બીજી સગળી બાબતો પ્રભુ અમારા જહનમાંથી, મારા મનમાંથી તમે દૂર કરજો. ફક્ત અમને વધસ્તંભ પર અમારું બલિદાન દેખાય. હા પ્રભુ, અમારું તારણ થયું છે દેખાય, અમને અનંત જીવનનું દ્વાર દેખાય. અને પ્રભુ, આજે અમારા બધાનું ભેગા મળો, એકઠા મળવું, સ્તુતિ કરવી, આરાધના કરવી, ગીતો ગાવા પ્રભુ, વચન સાંભળવું, બધું જ પ્રભુ અમારા બધાના માટે પ્રભુ આશીર્વાદનું કારણ બની જાય એવું થવા છે. અમને બધાને પ્રભુ તમારો નવો અભિષેક આપો, તમારા સામર્થ્યથી ભરી દો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો અને પ્રભુ આજે અમને નવા બનાવો. અને પ્રભુ, ખાલી આ સંગતમાં પ્રભુ ભાગ લેવો જ નહીં, પણ આજે પ્રભુ અમે તમને મેળવીને જઈએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અમારા બંધનો તૂટે પ્રભુ, અંધકારની સત્તાઓ તૂટે પ્રભુ, અમને સાજાપણું મળે પ્રભુ, અમારા પ્રશ્ન દૂર થાય. હા પ્રભુ, આજે તમારા દ્વારા પ્રભુ અમે તમારો મોટો મહિમા જોઈ શકીએ એવું તમે થવા દો. અને જેવો વિશ્વાસ કરે તેઓ વચન પ્રમાણે જોઈ, કેમ કે લખવામાં આવ્યું છે કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. થેન્ક યુ પ્રભુ. અમે બધા જ વિશ્વાસ કરીએ છીએ પ્રભુ. આ સંગતને પ્રભુ અમે ખુલ્લી મૂકીએ છીએ પ્રભુ. જે સર્વ વાજિંત્રો આપ્યા છે પ્રભુ, જે ઉપકરણો આપ્યા છે, જે બધી બાબતો પ્રભુ તમે આ પ્રસારણને માટે પૂરી પાડી છે, માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. એક નાનો પ્રશ્ન છે પ્રભુ, અમારી લિંક પ્રભુ અમારા પિક્ચર સાથે ખોલતી નથી. કદાચ પ્રભુ અમારો ટેકનિકલ પ્રોબ્લેમ છે, અમને આવડતું નથી, અમને સમજણ નથી પડતી, તો પ્રભુ તમે શીખવાડજો પ્રભુ પિતા. પણ લિંકને આગળ મોકલજો, રોકાય નહીં પ્રભુ, એવું તમે થવા દેજો. જે ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે બધાને પ્રભુ તમે પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદોથી ભરી દેજો રાજા. કોઈ દુઃખી છે, બીમાર છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, તો પ્રભુ તમે બધામાંથી તમે એમને છોડાવી લેજો. તેમની સર્વ સમસ્યાનું નિવારણ પ્રભુ તમે બનજો પ્રભુ. ઉપલી મેળીમાં પ્રભુ તમે નીલાબેન અને પ્રભુ નિશ્ચયની સાથે રહેજો પ્રભુ. બંનેની સેવાને તમે નોંધમાં લેજો પ્રભુ. અને પ્રભુ બંનેને પ્રભુ જે પ્રમાણે હમણાં અત્યારે રાઈટ નાવ તમારી કૃપાની જરૂર છે, તમારા આશીર્વાદની જરૂર છે પ્રભુ, એનાથી પ્રભુ તમે તમને ભરી દેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, મને પણ પ્રભુ તમારી સમક્ષ નમાવું છું પ્રભુ. હા પ્રભુ, તમારું વચન બોલવાને માટે અને પ્રભુ લીડ કરવા માટે તમારી મોટી દયા અને કૃપા તમે મારા પર થવા દેજો. સંગતની વિરુદ્ધની બાબતો દૂર કરજો, નાની મોટી ભૂલો પાપ ગુના માફ કરો. અને પ્રભુ આ સંગતનું સુકાન તમે લો અને પ્રભુ અમને દોરો ચલાવી માંગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને બુલંદ નામમાં આપ સર્વનું સ્વાગત કરું છું. મારા સ્ક્રીન પર મને બહુ ખાસ કોઈને નામ કશું દેખાતું નથી, કોઈ સેટિંગ ચેન્જ થઈ ગયું છે. ઘણા બધા વખત
મેસેજ આવ્યા છે રીલની અંદર કે તમારો કીપેડ ચેન્જ થયું, આ થયું, પેલું થયું, પણ ગમ્ય બીકના કારણે નહીં, કંઈક આપણે ખોલીએ અને કંઈક બધું થાય એટલે એના પર ધ્યાન આપ્યું નથી. કોઈ સેટિંગ બદલાયું છે શું નથી ખબર, પણ જે પણ લિંક તમારી પાસે આવે છે એ લિંક તમે શેર કરવા પ્રયત્ન કરજો, ખોલજો, બીજા સુધી પહોંચાડજો અને એના દ્વારા પ્રભુનો મહિમા થાય એવું તમે ચોક્કસ તમે થવા દેજો. પ્રભુ ઈશ્વરના નામમાં આપ સર્વનું સ્વાગત કરું છું. પ્રભુ તમને આશીર્વાદ આપો અને આજનો શુક્રવાર આપણા માટે જ નહીં, આખા પૃથ્વીમાં જ્યાં કંઈ પણ આજે શુક્રવારની સંગત થઈ હોય, સંગત ચાલતી હોય, લોકો ભેગા મળ્યા હોય, બધી જગ્યાની સેવાઓ આશીર્વાદિત થાય, લોકો આશીર્વાદિત થાય, પાળકીય સેવા આશીર્વાદિત થાય, મિનિસ્ટ્રીઓ અને જે પણ સંસ્થા દ્વારા પ્રભુ આજે કામ થતા હોય બધાને તમે આશીર્વાદિત કરજો. અને અમે બધા ભેગા મળીને હજારો કરોડો આત્મા પ્રભુ આજે શેતાનના હાથમાંથી છોડાવી લઈએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અમારો પણ ઉપયોગ કરજો પ્રભુ પિતા. ખાસ વિશેષ પ્રભુ જ્યારે તમારી દીકરી પ્રભુ આજે નિશી આજે સ્તુતિ આરાધનામાં દોરી જાય ત્યારે આજે ઘણા બધા આત્માઓ જીતે. હાલેલુયા. એના માટે પણ તમે ચોક્કસ તમે નિશીને પ્રાર્થનામાં રાખજો. નીલાબેનની સાથે તમે રહેજો. નીલાબેન દ્વારા જે મધ્યસ્થાની પ્રાર્થનાઓ થાય છે એની અંદર પ્રભુ આપણને દોરવણી આપીને ઘણા બધા લોકોની સાથે વાત થાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું પ્રભુ ઈસુના નામમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. સાથે નીલાબેનનું અને નિશીનું પણ પ્રભુ ઈસુના નામમાં સ્વાગત કરું છું. અને ખાસ જ્યારે નાઇટ હોય ત્યારે નીલાબેન માટે હું ખાસ બોલું છું, કેમ કે મારાથી તો અડધો કલાક પણ જગાય નહીં, પણ નીલાબેન નાઇટ કરીને આવીને પણ આ જગ્યા પર છે અને આ સંગાતમાં તેઓ પ્રભુના માટે તેઓએ પોતાની હાજરી આપી. ત્યારે પ્રભુ એમને ખાસ આ બાબત એમનો સ્વાદ પણ નોંધ મળે. અને સાથે નિશી માટે પણ જેમ કહું છું એમ 10th સ્ટાન્ડર્ડ છે, રાઈટ. અને ઘણી જગ્યાએ આપણે જોઈએ છે 10મું કે 12મું બાળકો માટે જ્યાં જેલ જેવું બની જાય છે. ઘરની બહાર નહીં જવાનું, આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, પણ એમના મા બાપને ધન્ય છે કે દીકરીને તે પ્રભુમાં ઉછેરી રહ્યા છે. અને નિશી પણ એટલું સ્વાળ પણ આપી રહ્યા છે. બંનેને પ્રભુ પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. વીજળી ગઈ છે એટલે કદાચ જો કોઈના કનેક્શન કટ થયા હોય તો ફરીથી તમે જોડાઈ જશો, માટે તમે બનેલા રહેજો. 2 ગુજરાતી ગીતો, હિન્દી ગીતો અને એમ આપણે સંગતમાં આગળ વધીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સમજાવું છું, વીજળી ગઈ છે એટલા માટે આ પ્રશ્ન થયો છે.
થાવ. હવે આપણે આગળ વધીએ અને હિન્દી ગીતોમાં જોડાઈશું અને હાલેલુયા સ્તુતિ કરેંગે એ ગીત જોડાઈશું અને એ ગીતમાં જોડાઈશું અને જબ આત્મા પ્રભુ કા મંદિર આएगा એ ગીતમાં પણ આપણે સેટિંગ કરું.
હા પ્રભુ, તમે એકલા જ એવા યોગ્ય પ્રભુ છો જેમનું ભજન કરી શકાય, જેમની સ્તુતિ કરી શકાય. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. અમને આ સમય આપવાને માટે, અમને આ તક આપવાને માટે, અમને જીવતાઓની ભૂમિ પર ગણવાને માટે. અને પ્રભુ, અમે ધૂળના બનેલા માટીના માણસો પ્રભુ, અમે તમારું ભજન કરી શક્યા તેના માટે પ્રભુ સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. શાંત રહીએ, શાંત રહીએ. પ્રભુનું વચન કહે છે કે જ્યારે મારે નામે 2 અથવા 3 ભેગા થયેલા હશે તેઓની વચમાં હોય. ખચિત આપણા ઈશ્વરને મધ્ય છે. આવો એવા ઈશ્વરની આગળ નમી જઈએ આપણે, અને આપણા પ્રભુની આગળ નમીને આપણી સર્વ અરજો કરો છો તેમને જણાવ્યું. કેમ કે પિત્તર આપણને શીખવાડે છે, તમારી સર્વ ચિંતાઓ તેને સોંપી દો અને એ તમારી સંભાળ લેશે. પ્રાર્થનામાં જઈએ ને લીલાબેન આપણને પ્રાર્થના બદલવાની આપશે. પ્રાર્થના કરીએ. હે અમારા પવિત્ર 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 અમારા જીવતા દેવ, આભાર માનો, સ્તુતિ કરું છું પિતા. સુંદર આ સમય છે ઈશુ પિતા, સંગત આપી છે, એવા લોક આપ્યા છે, એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ ઈશુ પિતા કે અનાદિકાળથી અનંતકાળ સુધી તમે એકલા જ અમારા જીવતા અને પવિત્ર દેવ છો. ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ ઈશુ પિતા, તમે આલ્ફા ને ઓમેગા, તમે છેલ્લા અને પહેલા, તમે આદિ ને અંત છો. ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ ઈશુ પિતા કે તમે તમારી કૃતિ પ્રમાણે મનુષ્યનું સ્વરૂપ બનાવ્યું છે, ફક્ત એ આભાર સ્તુતિને માટે. ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ ઈશુ પિતા, તમે એ જ અમારા પ્રેમાળ દેવ છો ઈશુ પિતા કે તમે સ્વર્ગમાં હોવા છતાં તમારી નજર પૃથ્વીના એક એક મનુષ્ય પર હોય છે, કારણ કે અમે તમારી નજરમાં ઘણી ચલ્લીઓ કરતા મૂલ્યવાન છે. ઈશુ પિતા એ વચન પ્રભુ ઈશુ પિતા લખવામાં આવ્યું છે, ને પ્રમાણે પ્રભુ ઈશુ પિતા તમે પ્રભુ તમારા બાળકોને અદ્ભુત પ્રેમ કરો છો. ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પિતા કે સવારથી લઈને અત્યાર સુધી તમે અમને સંભાળી રાખ્યા, બચાવી રાખ્યા, અમારા એક એક અંકોને કાર્યરત રાખ્યા. ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પિતા પ્રભુ આ 2025 વર્ષ પિતા, જાન્યુઆરીથી લઈને પ્રભુ ઓગસ્ટ મહિનાનો પ્રભુ ખાસ આજે પ્રભુ 29 તારીખ અને પિતા છેલ્લો શુક્રવાર છે. ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુ આ મહિનાના છેલ્લા શુક્રવારને માટે. ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતા કે તમે અમને એવા દિવસો આપો છો પિતા કે અમે તમારી સ્તુતિ કરી શકીએ, અમે તમારો આભાર માની શકીએ પિતા, અને દરરોજ તમે અમને મદદ કરો છો. ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પ્રભુ આ મહિનાના વચન પ્રમાણે પ્રભુ વિશ્વાસમાં મેં વધારે ને વધારે બધાને મજબૂત કર્યા છે. ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પ્રભુ ખાસ આભાર માનીએ છીએ પિતા કે અમારા સ્તુતિ આરાધના પણ તમારા રાજ્યમાં માન્ય થયા છે પિતા. એ ગીત શાસ્ત્ર 150:6 કહે છે, સર્વ યાહની સ્તુતિ કરો, સર્વ એક એક શ્વાસ લેનાર, એક એક શ્વાસ લેનાર દરેક વ્યક્તિઓ સર્વ યહોવાનો આભાર માનો. હા પ્રભુ અમે તમારો આભાર માનીએ, અમે તમારા સ્તુતિ ગાન ગઈશું પિતા, એ તમને પસંદ છે પિતા. વચન એવું કે છે, આત્માને સત્યતાથી ભજને તમે પુષ્કળ પ્રેમ કરશો પિતા. અમે તમારા બાળકો તરીકે તમારી આગળ નમી ગયા છીએ પિતા, અને અમે પ્રભુ અમારા સ્તુતિ આરાધના પણ તમારા રાજ્યમાં માન્ય થયા છે. ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીશું પિતા. એ ઘણા બધા દૂતો એ તમારી આગળ એ પવિત્ર પવિત્ર નામથી છે પિતા. પ્રભુ એ દૂતોને તમે પ્રભુ તમારી આગળ ઉભા કર્યા છે પિતા, અને હક તમે મનુષ્યને આપ્યો છે પિતા. ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આ શરીર દ્વારા એ આંખોથી અમે જોઈ શકીએ, એ કાનોથી અમે સાંભળી શકીએ, મોંથી અમે ગાઈ શકીએ છીએ પિતા. અમારા
શરીર દ્વારા તમને જ ફક્ત આભાર સ્તુતિના અર્પણ જ્યારે પ્રભુ આજે તમે માન્ય કર્યા છે ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. એવા અલગ અલગ પ્રભુ આ ઉપકરણો આપ્યા છે ઈશુ પિતા, એ પ્રાર્થનાની રૂમ અમારી આપી છે ઈશુ પિતા પ્રભુ, એ માઇક સિસ્ટમ ઈશુ પિતા, એ ફોનની સિસ્ટમ, એ વાઈફાઈ કનેક્શન, એ બધું તમારા થકી જ છે ઈશુ પિતા, અને તમે તમારા બાળકોને આપો છો ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ ઈશુ પિતા કે પ્રભુ આ સંગતિ દ્વારા ફક્ત તમને જ માન મહિમા અને ગૌરવ મળે ઈશુ પિતા. ત્યારે ખાસ પ્રભુ અત્યારે જે લોકો અત્યારે ઓનલાઈન છે ફરીથી જોશે, ફરીથી સાંભળશે, જે લોકોના ઘરોમાં પ્રભુ, જે લોકો બિઝનેસની જગ્યાએ, જે લોકો પોતાની દુકાનોમાં, જે લોકો જે જગ્યાઓ છે એ જગ્યાઓથી પ્રભુ આ પ્રભુ લાઈવ સંગત પ્રભુ ઈશુ પિતા, એ લોકો પ્રભુ ખાસ એ લાઈવ સંગતમાં પ્રભુ એ જોડાઈ રહ્યા છે, જોડાવાના છે, દરેકને પ્રભુ તમે આશીર્વાદિત કરજો ઈશુ પિતા, અને સહાયને મદદ કરો પ્રભુ. આ સંગતિ દ્વારા પ્રભુ તમે એક નવો તાજો અને સ્પર્શ આપજો અને તમારી શાંતિ આપજો. એ શાંતિ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપી શકે છે, એ જગત આપી નથી શકતું ઈશુ પિતા. દરેકને તમારી શાંતિ આપજો, દરેકને તમારા સામર્થ્યથી ભરી દેજો ઈશુ પિતા. પ્રભુ ખાસ અમે તમારી સંગતિમાં મળ્યા છે ત્યારે પ્રભુ અમારા હૃદયોને શુદ્ધ અને પવિત્ર કરો, અમારા વિચારો, અમારા પાપોને તમે માફ કરો ઈશુ પિતા, અને પ્રભુ આ સંગતિ દ્વારા તમને જ માન મહિમા અને ગૌરવ મળે એવું થવા દે ઈશુ પિતા. પ્રભુ જે લોકો અત્યારે ઓનલાઈન છે, ફરીથી જોશે, ફરીથી સાંભળશે, દરેક માટે તમારો આભાર માની લો છું ઈશુ પિતા. જે જગ્યાઓમાંથી એ લોકો પ્રભુ જોઈ રહ્યા છે, જગ્યાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો અને સહાયને મદદ કરજો ઈશુ પિતા. પ્રભુ આ સંગતિમાં ઘણા બધા લોકો સંકટના મુશ્કેલીઓમાં છે, ઘણા બધા લોકો બીમારીમાં છે, ઘણા બધા લોકોને જોબ નથી, ઘણા બધા લોકોને પોતાના ઘર નથી, ઘણા બધા લોકો એવા છે ઈશુ પિતા કે પ્રભુ કુટુંબ તરીકે ઘરની જવાબદારીઓ છે, દરેકમાં પ્રભુ જે પણ વિનંતી હોય ઈશુ પિતા એ વિનંતી પ્રમાણે ઈશુ પિતા તમે આજે કાર્ય કરજો અને સહાયને મદદ કરજો ઈશુ પિતા. જે પણ વિનંતી લઈને આજે તમારી આગળ નમ્યા છે, નક્કી આજે પ્રાર્થના સાંભળીને ઈશુ પિતા એના રસ્તાઓ તમે આજથી, આ પડથી, આ મિનિટથી તમે ખુલ્લા કરજો અને એવો આશીર્વાદ પણ આપજો એવી વિનંતી કરું છું અને સહાયને મદદ કરજો ઈશુ પિતા. તમારા બાળકો તરીકે ઈશુ પિતા તમારા ખંડાયેલા છે ઈશુ પિતા, અને અમે રાજમાન્ય યાજક કર છે ઈશુ પિતા, ત્યારે તમારા વિશ્વાસમાં વધારે પ્રભુ વૃદ્ધિ પામીએ એવું થવા દો અને સહાયને મદદ કરો. ઘણા બધા એવા લોકો છે બીમાર છે, હતાશ છે, ઘણા લોકો એવા છે માનસિક પરિસ્થિતિ સારી નથી ઈશુ પિતા, જે લોકોને માનસિક રોગો છે ઈશુ પિતા, એ લોકોને પ્રભુ માનસિકતા અને જે રોગો છે એ તમે દૂર કરો. જો ટ્રીટમેન્ટ ચાલતી હોય ઈશુ પિતા તો તમે આશીર્વાદિત કરજો એવી વિનંતી કરો ઈશુ પિતા. પ્રભુ આ જગત પ્રમાણે ઘણા બધા લોકો મેન્ટલી રીતે પ્રભુ બીમાર છે ઈશુ પિતા. પ્રભુ નેમ ઓફ જીસસ લોર્ડ ઈશુ પિતા, તમારા નામમાં જો કોઈ બાળક પ્રાર્થના કરે, મધ્યસ્થતા કરે તો નક્કી આજે પ્રાર્થના સાંભળીને ઈશુ પિતા તમે જવાબ આપજો અને સહાયને મદદ કરજો ઈશુ પિતા. ઘણા બધા એવા લોકો છે ઈશુ પિતા પ્રભુ પડી જવાના કારણે, એક્સિડન્ટના કારણે એમનું બ્રેન કાર્યરત નથી ઈશુ પિતા. પ્રભુ ખાસ પ્રભુ તમે પ્રભુ અમને સહાયને મદદ કરનાર દેવ છો અને સાજાપણું તમારા નામમાં છુપાયેલું છે. તમે ડોક્ટરના ડોક્ટર, વૈદ્યોના વૈદ છે ઈશુ પિતા. પ્રભુ એવા લોકોને પ્રભુ તમે સાજા કરો ઈશુ પિતા. પ્રભુ એમનું બ્રેન કાર્યરત નથી તો પ્રભુ સહાયને મદદ કરો. સિસ્ટમને પ્રભુ તમે પ્રભુ ખાસ તમે કાર્યરત કરો એવી વિનંતી કરો ઈશુ પિતા. પ્રભુ જે લોકોને આંખોના રોગ છે, આંખે જોઈ નથી શકાતી ઈશુ પિતા, પ્રભુ ખાસ એ ગળાના રોગ હોય ઈશુ પિતા, મોંના રોગ હોય, દાંતના રોગ હોય, પ્રભુ ખાસ એ કાનના રોગ હોય ઈશુ પિતા, દરેક પ્રભુ ખાસ ENT ને લગતા જે પણ પ્રભુ એમને પ્રભુ જે બી રોગ હોય ઈશુ પિતા એ તમે દૂર કરો અને સહાયને મદદ કરજો ઈશુ પિતા. પ્રભુ ખાસ તમે અમારા જીવતાને જાગતા દેવ છો, તમે અમારી પ્રાર્થનાના સાંભળનારા દેવ છો અને વચન પ્રમાણે ઈશુ પિતા તમે કાર્ય કરો છો. ઘણા બધા લોકોને પૃથ્વી પર તમે સાચાપણું આપ્યો, એ જ અમારા જીવતાને પવિત્ર દેવ છો, આજે પણ તમે કાર્ય કરો છો. ત્યારે ખાસ પ્રભુ હજુ ઘણા બધા લોકો મધ્યસ્થતા કરો ઈશુ પિતા, સહાયને મદદ કરો. ઘણા બધા લોકો એવા છે પ્રભુ ઈશુ પિતા, પ્રભુ ખાસ જે હૃદય એમનું નબળું છે ઈશુ પિતા, હૃદયમાં પ્રભુ ખાસ એમને હાર્ટ એટેક આવ્યા હોય ઈશુ પિતા, પ્રભુ જે લોકોને બાયપાસ થયું હોય, એન્જિયોગ્રાફી થઈ હોય ઈશુ પિતા, સ્ટેન્ટ નાખ હોય, દરેકમાં પ્રભુ હૃદયની લગતી જે પણ બીમારી ઈશુ પિતા, ઓપરેશનો થયા હોય એમને સફળ કરો અને તમારામાં એક નવું જીવન જીવવાને માટે વિશ્વાસમાં વધારે મજબૂત કરજો એવી વિનંતી કરજો અને સહાયને મદદ કરજો ઈશુ પિતા.
ઘણા બધા એવા લોકો છે ઈશ્વર પિતા પ્રભુ ખાસ પ્રભુ એમના પ્રભુ ફેફસા કાર્યરત નથી ઈશ્વર પિતા પાણી ભરાવાને કારણે ઈશ્વર પિતા હવા ભરાવાને કારણે પ્રભુ ઈશ્વર પિતા અને ઇન્ફેક્શન થવાને કારણે ઈશ્વર પિતા ઘણા બધા એવા લોકો અમે જોઈએ છીએ ઈશ્વર પિતા પ્રભુ એ લંગ્સની લગતી જે પણ બીમારી ઈશ્વર પિતા એ તમે દૂર કરો અને સહાયને મદદ કરો ઈશ્વર પિતા તમે આ સિસ્ટમને બનાવી ઈશ્વર પિતા પ્રભુ જે સ્ટમકમાં પ્રોબ્લેમ હોય લીવર હોય ઇન્ટેસ્ટાઇનલ ગોલ બ્લેડર કિડનીનું ફંક્શન કાર્યરત નથી તો નેમ ઓફ જીસસ લોર્ડ ઈશ્વર પિતા દરેકમાં જે પણ પ્રોબ્લેમ હોય મેડિકલ પ્રોબ્લેમ સર્જિકલ પ્રોબ્લેમ તો પ્રભુ ખાસ તમે ઈશ્વર પિતા તમે તમારા નામમાં પ્રભુ એ લોકોને પ્રભુ તમે સાજા કરો ઈશ્વર પિતા ખાસ મારા ભાઈ માટે વિનંતી કરો ઈશ્વર પિતા પ્રભુ તમે જાણો છો બધી બાબત ઈશ્વર પિતા પ્રભુ જે ટ્રીટમેન્ટ ચાલે છે ઈશ્વર પિતા તમે આશીર્વાદિત કરી છે ઈશ્વર પિતા અને તમારા નામમાં જીવવાના માટે પ્રભુ તમે સહાયને મદદ કરજો તો પ્રભુ સંપૂર્ણ સાજાપણું આપો ઈશ્વર પિતા તમે કોઈ કામ અધૂરું નથી છોડતા ઈશ્વર પિતા તો મારા ભાઈ માટે વિનંતી કરું છું પિતા પ્રભુ અત્યારે જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે પ્રભુ અને પ્રભુ હવે પછી જ્યારે જવાનું તો નક્કી પ્રભુ તમે અમારા જીવતા અને જાગતા દેવ છો તમે અમને ફતેહ પમાડવાનો છો ત્યારે પ્રભુ તમે સહાયને મદદ કરજો ઈશ્વર પિતા ઘણી બધી મુશ્કેલીઓ ઘણી બધી ચિંતાઓ અમે તમારા પર નાખી દઈએ છીએ ઈશ્વર પિતા સહાયને મદદ કરો તમે તમારું બળ આપો અને તમારી હિંમત આપો કે તમારા કાર્ય કરવા માટે કોઈ પણ અવરોધ ના આવે એવું થવા દો અને સહાયને મદદ કરજો ઈશ્વર પિતા ખાસ વિનંતી કરું છું જે લોકો ઈશ્વર પિતા પ્રભુ હાથ પગમાં એક્સિડન્ટ થયો છે ઈશ્વર પિતા ફ્રેક્ચર થયું છે પ્રભુ ઓર્થોપેડિકના જે પણ પ્રભુ ઈશ્વર પિતા જે પણ પ્રભુ એ રોગો હોય અને જે પણ ઓપરેશનો થયા હોય અને જે પણ પ્રોબ્લેમ હોય તમે દૂર કરો એવી વિનંતી કરું છું ઘણા બધા લોકો લકવાગ્રસ્ત છે તો પ્રભુ લકવામાંથી તમારા બાળકોને તમે સાજા કરો હોસ્પિટલોમાં છે ઘરોમાં છે ઈશ્વર પિતા પોતે કાર્યરત નથી દરેકમાં પ્રભુ તમે સાજાપણું આપો એવી વિનંતી કરું છું અને સહાયને મદદ કરો જે લોકોને ડાયાબિટીસ હોય જે લોકોને હાઇપરટેન્શન હોય જે લોકોને પ્રભુ થાઇરોઇડ હોય જે લોકોને HIV હોય જે લોકોને ટીવી હોય છે પિતા દરેક પ્રભુ એ મેડિકલ લગતી સર્જિકલ પ્રોબ્લેમ જે પણ પ્રભુ એ સિસ્ટમમાં જે પણ પ્રભુ બીમારી હોય તો નેમ ઓફ જીસસ લોર્ડ ઈશ્વર પિતા તમે દૂર કરો ને તમારા નામમાં સાજાપણું છે ઈશ્વર પિતા એક હિસ્સા 103 કે છે તમે અમારા પાપો માફ કરો છો અને અમારા મધ્યથી સર્વ રોગ મટાડો છો આજે અમારા ઘરોમાંથી અમારા કુટુંબોમાંથી વ્યક્તિગત જીવનમાંથી જે પણ રોગ હોય છે પિતા એ તમે દૂર કરો ને તમારા નામમાં પ્રભુ આજે તમે સાચાપણું આપો ને પાપ હોય તો પણ તમે ઈશ્વર પિતા માફ કરો એવું ખાસ વિનંતી કરું છું ને સહાયને મદદ કરો ઘણા બધા એવા લોકો છે કેન્સરગ્રસ્તી પીડિત છે ઈશ્વર પિતા એ કેન્સરગ્રસ્તી પીડિત લોકોને ઈશ્વર પિતા તમે સાચાપણું આપો એવી વિનંતી કરું છું પિતા ઘણા બધા લોકો એવા છે પ્રભુ ઈશ્વર પિતા સ્ત્રીઓના કેન્સર એ સ્ત્રીઓના રોગોમાંથી એ કેન્સર બધી પીડિત ઘણા બધા લોકો છે હોસ્પિટલોમાં છે એ લોકોને પ્રભુ તમે સાચાપણું આપો ઈશ્વર પિતા પુરુષોના કેન્સર નાના બાળકોના બી ઘણા બધા કેન્સર છે ઈશ્વર પિતા પ્રભુ એ કેન્સરના કારણે આંખેથી દેખી નથી શકતા પોતે કાર્યરત નથી ઈશ્વર પિતા એ બાળકોને પ્રભુ ઈશ્વર પિતા તમે પુષ્કળ પ્રેમ કરો ઈશ્વર પિતા તમે એ લોકોને પ્રભુ ઈશ્વર પિતા સાચાપણું આપો એવી વિનંતી કરું છું અને સહાયને મદદ કરો ઈશ્વર પિતા હા પ્રભુ જે પણ રોગ હોય ઈશ્વર પિતા તમારા નામમાં જે પણ બાળકોએ પ્રભુ જે રોગમાં જે પણ વિનંતી કરે ઈશ્વર પિતા એ પ્રમાણે પ્રભુ ઈશ્વર પિતા તમે આજે સાચાપણું આપો એવી વિનંતી કરો ઈશ્વર પિતા પ્રભુ જે લોકોને સ્પાઇનના પ્રોબ્લેમ છે ઈશ્વર પિતા સ્પાઇનના ઓપરેશન થયા હોય દરેકમાં પ્રભુ ઈશ્વર પિતા તમે સાચાપણું આપો અને સહાયને મદદ કરો ઈશ્વર પિતા તમારા નામમાં સાચાપણું छिपाયેલું છે ત્યારે ખાસ પ્રભુ એવા લોકોને પ્રભુ તમે સાચા કરો ઈશ્વર પિતા બાળકોના રોગો બી ઘણા બધા છે તો બાળકોના રોગોમાંથી તમે બાળકોને ઈશ્વર પિતા સાચાપણું આપો એવી વિનંતી કરું છું અને સહાયને મદદ કરો ઈશ્વર પિતા હા ઈશ્વર પિતા તમારા નામમાં પ્રભુ તમે તમારું નામ બુલંદ બનાય એવું થવા દો ઈશ્વર પિતા હા ઈશ્વર પિતા એ વચન એવું કે છે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે તમારું વચન છે અને જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી તમારી પાસે પાછું આવવાનું નથી ત્યારે પ્રભુ તમે સહાયને મદદ કરો ઈશ્વર પિતા તમારા નામને કારણે ઘણી બધી સતાવણીઓ અમે જોઈએ છે ઈશ્વર પિતા ઘણી બધી જગ્યાએ ઈશ્વર પિતા એ પાસ્ટરોને ઈશ્વર પિતા એ ચર્ચોમાં એ ઘરોમાં એ પ્રાર્થના સભાઓમાં પ્રભુ એ લોકો પ્રભુ શૈતાની પરિબળો ઈશ્વર પિતા હુમલા કરે છે દરેકમાં પ્રભુ તમે સહાયને મદદ કરો તમારા દૂતો દ્વારા રક્ષણ પૂરું પાડો ઈશ્વર પિતા અને સતાવણી સામે તમે વધારે ને વધારે પ્રભુ ઈશ્વર પિતા તમે મહિમાવાન દેવ બનો એવું થવા દો અને તમને જ પ્રભુ ઈશ્વર પિતા મનુષ્ય તરીકે અમે મહિમા આપીએ એવું થવા દો અને પ્રભુ એક મોટી સાક્ષીઓ દ્વારા પ્રભુ અમે જે પ્રભુ ઇઝરાયલ પ્રજા ઈશ્વર પિતા અને મિસલમાં પ્રભુ જે લોકો પ્રભુ એ વધતા જતા એમ પ્રભુ તમારા આગળ પ્રભુ અમે વધતા જઈએ એવું થવા દો
ઈશ્વર પિતા. હા પ્રભુ, અમે પ્રભુ તમારા બાળકો તરીકે ઈશ્વર પિતા તમે આજે પ્રભુ અમને સહાયને મદદ કરશો પિતા. તમારા લોકો માટે આજે મધ્યસ્થતા કરીશું પિતા. એ લોકોને પ્રભુ તમે સહાયને મદદ કરજો. જેમ મિસરમાં સતાવણી હતી એમ પ્રભુ ઈશ્વર પિતા તમારી પ્રજાને ઘણી બધી રીતે પ્રભુ સતાવણી છે ઈશ્વર પિતા. ત્યારે પ્રભુ તમારા બાળકોને તમે મદદ કરીશું પિતા, સહાયને મદદ કરીશું પિતા. હા પ્રભુ તમારી શાંતિ પ્રભુ આપો ઈશ્વર પિતા. ઇઝરાયલ દેશ માટે માગીએ છીએ, ઘણા બધા દેશોમાં ઈશ્વર પિતા, મણિપુર માટે માગીએ છીએ ઈશ્વર પિતા, પ્રભુ છત્તીસગઢ માટે, ઓડિશા માટે, ઘણી બધી જગ્યાએ તમારા નામના કારણે ઈશ્વર પિતા ઘણી બધી સતાવણીઓ છે ઈશ્વર પિતા. એ સતાવણીઓ સામે પ્રભુ તમે રક્ષણ પૂરું પાડો ઈશ્વર પિતા. એવા દેશોને અમે તમારી મધ્યે લાવીએ છીએ ઈશ્વર પિતા. એ દેશોમાં પ્રભુ ઈશ્વર પિતા તમારા નામને કારણે ઈશ્વર પિતા વિશ્વાસ તરીકેનું જીવન જીવવું બહુ કઠિન હોય છે, છતાં પણ તમે તમારા એવા લોકોને પસંદ કર્યા છે. ત્યારે એવા લોકોને તમે મદદ કરો. એ ફક્ત બાઇબલ પણ વાંચી નથી શકતા, એમનું બાઇબલ પણ એમને છુપાવવું પડે છે. ત્યારે પ્રભુ અમે મદદ માંગીએ છીએ પિતા તમારી પાસે ઈશ્વર પિતા, અને મધ્યસ્થ કરીશું પિતા. પ્રભુ જે લોકો તમારા વિશ્વાસુ ભાઈ બહેનો છે એ લોકોને પ્રભુ તમે મદદ કરીશું પિતા. અને પ્રભુ એક વિશ્વાસી દ્વારા અને તમારું નામ દ્વારા ઘણા બધા તમારી આગળ ફરે એવું થવા દો, અને સહાયને મદદ કરીશું પિતા. આ મહિનો વિશ્વાસનો મહિનો છે ઈશ્વર પિતા. એ વિશ્વાસના મહિના પ્રમાણે તમે કાર્ય કરીશું ઈશ્વર પિતા. અને પ્રભુ આ મહિનાના વચન પ્રમાણે ઈશ્વર પિતા પ્રભુ 12 વર્ષથી લોહીવાળી સ્ત્રીને તમે સ્પર્શ આપીને તમે સાચાપણું આપ્યું છે એમ ઈશ્વર પિતા. તમારા નામમાં પ્રભુ ખાસ એ પ્રભુ એ પરાક્રમ છુપાયેલું છે તે વ્યક્તિઓ માટે માગીએ ઈશ્વર પિતા. પ્રભુ જે લોકોને કુટુંબનો આશીર્વાદ આપ્યો છે એ લોકોને તમે બાળકનું ઉત્તમ દાન પણ આપો એવી વિનંતી કરું છું. પ્રભુ તમે બેસ્ટ ગાયનેકોલોજીસ્ટ બન્યા હતા ઈશ્વર પિતા. એ 12 વર્ષથી લોહીવા સ્ત્રી માટે એમ પ્રભુ તમારી દીકરીઓ માટે આજે એમના ગોરસ્તાને સ્પર્શ કરીને તમે આશીર્વાદિત કરજો એવી વિનંતી કરે છે, અને સહાયને મદદ કરજો ઈશ્વર પિતા. ઈશ્વર પિતા તમે અમારા જીવતા અને જાગતા દેવ છો ઈશ્વર પિતા. પ્રભુ ખાસ તમે તમારા સેવકોને અગ્નિના ભડકા સમાન કરો કે તમારું કાર્ય પ્રભુ એ કરી શકે ઈશ્વર પિતા. અને તમે અમારા મદદગાર દેવ છો, તમે અમારા મહાન દેવ છો ઈશ્વર પિતા. તમે પ્રભુ 1 મિનિટમાં બધું કરી શકો છો, 1 સેકન્ડમાં બધું કરી શકો છો, પણ તમે રાહ જુઓ છો મનુષ્ય માટે. તમે મનુષ્ય તરીકે ઈશ્વર પિતા તમને પુષ્કળ પ્રેમ કરીએ અને પ્રભુ તમારી આજ્ઞાઓ પાડીએ એવું થવા દો ઈશ્વર પિતા. કારણ કે તમારું આવું નજદીક છે ઈશ્વર પિતા. પ્રભુ અમારા શરીરો દ્વારા પ્રભુ અમે તૈયાર રહીએ ઈશ્વર પિતા, અને આત્મિક રીતે આગળ વધીએ એવું થવા દો, અને સહાયને મદદ કરજો ઈશ્વર પિતા. અમારી નાની મિનિસ્ટ્રી છે, નાની મિનિસ્ટ્રીને તમે આગળ વધારજો ઈશ્વર પિતા. પ્રભુ સાંજ સવારના ઓડિયોને તમે આશીર્વાદિત કરજો ઈશ્વર પિતા. મારા ભાઈને જે બોલવાનું બળ આપો છો, હજુ બી તમે બોલવાનું વધારે વધારે બળવાન કરો, અને વધારે પ્રભુ તમે હિંમતવાન કરો ઈશ્વર પિતા. જેમ તમે યહોશુઆની પાસે હતા એમ પ્રભુ મારા ભાઈની સાથે ને પાસે રહેજો ઈશ્વર પિતા. એ ઓડિયોને તમે આશીર્વાદિત કરજો. એ પ્રભુ એ નાના વચનને પ્રભુ તમે આશીર્વાદિત કરજો ઈશ્વર પિતા. અમારી લાઈવ સંગતને પણ તમે આશીર્વાદિત કરજો એવી વિનંતી કરશું પિતા. બ્રોડકાસ્ટની સેવા, યુટ્યુબની સેવા, ફેસબુકની સેવા ઈશ્વર પિતા, દરેક અમારી નાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. આ સેવાઓ દ્વારા તમને જ મહિમા મળે ઈશ્વર પિતા. તમારું નામ બુલંદ મનાય એવું થવા દો, અને સહાયને મદદ કરીશું પિતા. આજના વચનના વક્તા તરીકે મારા ભાઈને તમારી સમક્ષ તમારે સોંપો છો ઈશ્વર પિતા. વચન બોલવાનું પ્રભુ તમે સહાયને મદદ કરજો ઈશ્વર પિતા. તમે અમારા જીવતા અને જાગતા દેવ છો. વચન એ જીવંત છે ને પવિત્ર છે, એ હલકા ને મજાને આજે વિધિ નાખે એવું થવા દો, અને સહાયને મદદ કરજો. અને વચનનો આશીર્વાદ તમે પ્રત્યેકને આપજો એવું થવા દેશો પિતા. ફરીથી અમારી નાની મિનિસ્ટ્રીને માટે માગીએ છીએ, સહાયને મદદ કરશું પિતા. જે લોકો અત્યારે ઓનલાઈન છે, ફરીથી જોશે, દરેકને પ્રભુ તમે આશીર્વાદોથી ભરપૂર કરજો. અને પ્રભુ આ જે સમય કાઢ્યો છે, સમયને પ્રભુ તમે આજે આકાશની બારીઓ ખોલીને આશીર્વાદિત કરજો ઈશ્વર પિતા. તમારામાં કાઢેલો કોઈ સમય કરી તમે વ્યર્થ નથી જવા દેતા ઈશ્વર પિતા. હા, અમને અનુભવ છે, અને વચન પણ એવું કે છે, અનુભવ કરીને જુઓ કે હોવા ઉત્તમ છે ઈશ્વર પિતા. હા, તમે ઉત્તમ અને અમારા જીવતા દેવ છો. ત્યારે પ્રભુ આ સંગતિ દ્વારા દરેકને વચન દ્વારા આજે તમે વાત કરજો અને સહાયને મદદ કરજો. ફરીથી પ્રભુ હવે પછીનો સઘળો સમય અમારી પ્રાર્થનાઓ જીવતા દેવ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગી લઉં છું. આમીન, આમીન, આમીન. થેન્ક યુ. Amen. Thank you so much.
સોરી, આજે વરસાદ પુષ્કળ છે એટલે પાવર ઘડી ઘડી જાય છે. પાવર જાય છે એટલે સિસ્ટમ રિસ્ટાર્ટ થાય છે અને એના લીધે કંઈ પ્રોબ્લેમ થયો હોય તો ક્ષમા ચાહું છું. હેનરીભાઈ, તમારો કોલ મેં જોયો પણ ઉપાડી શકતો નથી. જો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે નીલાબેનના નંબર પર ફોન કરી શકો છો. Praise the Lord. Hallelujah. પ્રભુ ઈસુના પવિત્ર અને બુલંદ નામમાં ફરીને એકવાર આપ સર્વનું સ્વાગત કરું છું. આભાર માનું છું કે તમારા દ્વારા તમારી હાજરી દ્વારા તમે અમને ઘણી બધી રીતે મદદ કરો છો, પ્રોત્સાહન આપો છો. તમે આ સંગતમાં બુધવાર અને શુક્રવારે તમારી અમૂલ્ય હાજરી આપો છો માટે પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. ઘણા સેવકો પણ છે, વોટ્સઅપ મિનિસ્ટ્રી ચલાવે છે અને ઘણા બધા વિશ્વાસી ભાઈ બહેનો છે. પોતાના જોબ પરથી, બિઝનેસ કરવાની જગ્યા પરથી, પોતાના ઘરમાંથી સુવાના સમયને અત્યારે ત્યાગ કરીને તેઓ અત્યારે આ સંગતમાં છે. ત્યારે પ્રભુ દરેકનું આ સ્વાર્પણ નોંધમાં લે અને બધાને પોતપોતાની રીતે યોગ્ય રીતે પ્રભુ પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. નહીં, અને યોગ્ય શબ્દ બોલ્યો એટલા માટે મને એક નાની વાર્તા યાદ આવી ગઈ. હસ્તાને નહીં ગણાય જો તમને કહું તો. ઘણી વાર કહી છે આ. એક નાનો દીકરો કરિયાણાની દુકાને જાય છે અને એના મમ્મી સાથે બધી વસ્તુ લે છે અને પેલા ભાઈ એક સરસ ચોકલેટનો ડબ્બો આમ એની આગળ બરણી ખોલે છે અને કહે છે લઈ લે બેટા તને જોઈએ એટલી. પણ એ છોકરો લેતો નથી. પછી છેલ્લે એ ભાઈ અંદર હાથ નાખી મુઠ્ઠો ભરી અને એના દીકરાને આપે છે. રસ્તામાં ચાલતા એના મમ્મી કહે છે બેટા તારે આપતા તો તે કેમ ના લીધી? કે મમ્મી કે મારા હાથ જુઓ કે કેટલા નાના છે, કે પેલા અંકલના હાથ કેટલા મોટા છે, કે એમણે મુઠ્ઠો ભર્યો અને કેટલી બધી ચોકલેટ આવી અને મેં નાખ્યો તો કે 3-4 ચોકલેટ આવતી. એટલે જ્યારે પ્રભુ પર બધું છોડી દે છે ને કે પ્રભુ તમે આપો, ત્યારે પ્રભુ એ એટલું સરસ રીતે બધું કરે છે ને કે ના પૂછવાની વાત. પણ ઘણી વાર એક મનુષ્ય સ્વભાવ તરીકે આપણે અધી રહેવાની, પ્રભુ આમ જ કરજો. આપણે પ્રભુને વિનંતી કરીએ ખરા, પણ પાછા કહી બી દે કે પ્રભુ મારે આ પ્રમાણે જ કરજો. એક એવી નાનો એક જોક્સ પણ છે અને ક્ષમા કરજો કોઈનો જો એ નામ મેરી હોય તો, પણ કે પ્રભુ જો તમારી ઈચ્છા હોય તો કે મને મેરી આપજો કે. રાઈટ. આ પ્રભુ મારા મેરી સાથે લગ્ન થાય તમે એવું થવા દેજો. પહેલા લાઈન કે પ્રભુ તમારી ઈચ્છા હોય તો મને મેરી આપજો, અને પછી બીજી લાઈન કે પ્રભુ મારા મેરી સાથે લગ્ન થાય પ્રભુ એવું તમે થવા દેજો. એટલે ઘણી વાર આપણે આપણા બોલેલા પર રહેતા નથી આપણે. રાઈટ. આપણે જેમ કોઈને કે ભાઈ તું બોલે છે મને કન્ફ્યુઝ કરી દે છે નહીં. એટલે ઘણી બધી વાર આપણા બોલવામાં પણ એવા શબ્દો, એવી બાબત, એવા વિચાર હોય છે કે જેના લીધે ઘણા બધા પ્રશ્ન ઉત્પન્ન થાય છે. અને આત્મિક જીવનમાં પણ એક આપણે સ્ટ્રીટ ફોર્ડ આપણે એ પ્રમાણે હોવા જોઈએ. હવે આપણે દૂધ પીતા નથી બાળકો રહ્યા, આપણે વચન આપનાર હોવા જોઈએ, આપણે આત્માઓ જીતનાર હોવા જોઈએ. અને અંતના સમયની અંદર મેં હમણાં જ વચ્ચે ફેસબુક પર લખ્યું કે લોકો વાદળોમાં પ્રભુ ઈસુને જુએ એ પહેલા ખ્રિસ્તી લોકોના જીવનમાં પ્રભુ ઈસુને જુએ એ બહુ અગત્યની વાત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વાદળોમાં જુએ એ પહેલા આપણા જીવનમાં પ્રભુ ઈસુને જુએ એ બહુ મોટી અગત્યની બાબત છે. એટલે આપણા જીવનો પણ આપણે એ રીતે બનાવીએ. અને એક કલમ હું વંચાવવા માંગુ છું નીલાબેનની પાસે. એનો નિયમનું પુસ્તક છે અને 31મો અધ્યાય છે અને બીજી કલમ છે. પુનઃનિયમનું પુસ્તક તેનો 31મો અધ્યાય અને બીજી કલમ આપણે જોઈએ. અને તેણે તેઓને કહ્યું, હું આજે 120 વર્ષની ઉંમરનો થયો છું. હું હવે પછી બહાર કે અંદર આવજા કરી શકતો નથી. અને યહોવાએ મને કહ્યું છે કે
તું યર્દનને પાર જવા પામશે નહીં. આમીન. છે ને? કેવું લાગે ને કે આમ વિચારીએ તો મૂસાએ 120 વર્ષ એના જીવનના પસાર કર્યા. મૂસાની જો શરૂઆત આપણે જોઈએ તો મિસરમાંથી જ થઈ, નહીં? ઇજિપ્ત, જ્યાં આગળ એને સંતાડી રાખવામાં આવ્યો અને 3 months માટે. પછી ત્યારબાદ એને ટોપલીમાં એને મૂકી દેવામાં આવ્યો, રાઈટ? અને જે ફારૂન રાજા હતા એમની દીકરી જેને લે છે, નહીં? અને એ ઇજિપ્તની લેંગ્વેજમાં એવું કહે છે, અભ્યાસીઓ કહે છે, હું નથી કહેતો, કે મૂસા એટલે દીકરો અથવા બાળક. મૂસા એટલે, અને હિબ્રુ ભાષામાં મૂસા એટલે તાણી કાઢેલો અથવા પાણીમાંથી ખેંચી કાઢેલો બાળક, દીકરો. એનું એ પ્રમાણે મૂસાની માટે કહેવામાં આવે છે, નહીં? અને તમે જુઓ કે કેટલી ગજબની બાબત છે કે મૂસા રાજાના ઘરમાં ઉછર્યો, બધી જ તાલીમ લીધી, રાઈટ? કારણ કે રાજાના ઘરમાં એટલે રાજકુમાર કહેવાય. રાજકુમારનું જીવન જીવતો હતો એને લડાઈ, તલવારબાજી, આ તે જે સમયમાં જે તે બધી ટ્રેનિંગ હશે, અભ્યાસ હશે, સ્કૂલિંગ હશે, જે પણ હશે બધું જ તેણે કમ્પ્લીટ કર્યું. અને એ કેટલા સમયનો હતો ટાઈમ થયો ખબર છે? 40 years, 40 વર્ષ, 40 years. અને 40 yearsએ એણે ત્યાં એક ઇજિપ્શિયનને મિસ્રીને મારી નાખ્યો, બરાબર છે? અને પછી બીજા ત્રીજા દિવસે ફરી પાછો હિબ્રુ 2 જણ લડતા હોય છે, તો કહે છે ભાઈ તને કોણે કહે છે અમારા પર ન્યાયાધીશ ઠરાવ્યો, કે અમારો આગેવાન તને ઠરાવ્યો? અને ત્યાંથી ભાગે છે કે તે પહેલા મારી નાખ્યું તું, એમ મને મારી નાખીશ. અને પછી એને રાજા પણ શોધે છે. ત્યારે એ 40 વર્ષે ત્યાંથી ભાગે છે, રાઈટ? અને યિથ્રોની પાસે એ ત્યાં આગળ જાય છે, યિથ્રોની પાસે એ ત્યાં આગળ જાય છે. અને એ બધી બાબતો આપણે જોઈએ છીએ, આપણે બધું, નહીં? અને યિથ્રો પાસે ત્યાં જાય છે અને તેની જે દીકરી છે એની સાથે એના લગ્ન થાય છે, નહીં? અને એ લોકો એના જે મૂસાના જે પિતા હતા એ આમરામ, અને એ પણ લેવીના ઘરના હતા, અને માતા યખોબેદ, રાઈટ? આપણે જોઈએ છે એનો ભાઈ હારૂન. અને ગણનામાં છે કે આપણે એની બહેનનો ઉલ્લેખ જોઈએ છે 26 અને 59માં, નહીં? અને 3 માસ સુધી સંતાડી રાખવામાં આવે છે, અને એ બધી આપણે બાબતો જોઈએ છે આપણે. અને કેવી ગજબની બાબત કે જે મિસ્રી આપણે ચલો એમ કહીએ કે શેતાન કહીએ, નહીં? કે જે શેતાને હથિયાર તૈયાર કર્યું પ્રભુએ એને જ એ લોકોની સામે મૂસાને, ત્યારે તો મૂસાને ખબર નથી 40 વર્ષનો છો ત્યારે કે ભાઈ હું પાછો અહીંયા આવી અને આ લોકોને છોડાઈશ, નહીં? જે હથિયાર તૈયાર કરવામાં મિસ્રીઓએ, મતલબ કે શત્રુએ, દુશ્મનોએ, પ્રભુ બીજા એ દુશ્મનોએ એ જ લોકો માટે મૂસાનો દેવે ગજબનો ઉપયોગ કરે છે. આ બાબત આપણા માટે બધા આપણે નવી છે, બહુ જનરલી આપણે સાંભળવા મળતી નથી આપણને, નહીં? અને એ સિનાઈ વિસ્તારમાં જાય છે, એરેબિયા અથવા સિનાઈ વિસ્તારમાં, મિધાન દેશમાં એ તે જાય છે. ત્યારે એ 40 વર્ષ એના પૂરા થયેલા હોય છે, નહીં? અને એના જે યાજક છે એનું નામ યિથ્રો પણ છે અને રેઉએલ પણ છે, 2 નામ છે એના. જે એના જે સસરા કહેવાય સિપોરા એની પત્ની, અને એનો દીકરો તેને ગેરશોમ થાય છે, ને? અને પછી આપણે જાણીએ છીએ કે એને અગ્નિમાં, પર્વત પર એને અગ્નિમાં બળતા જળોમાં ઈશ્વર એને કહે છે, રાઈટ? અને તમે બીજી પણ એક બાબત તમને હું જણાવું કે જે પવિત્ર કહેવામાં આવ્યું છે કે તારા ચપ્પલ ઉતાર, કેમ કે આ પવિત્ર જગ્યા છે. પ્રથમ વખત, એ પહેલા તમે આગળ જોશો ને તો તમને પવિત્ર શબ્દ જોવા નહીં મળે, પણ અહીંયાથી નિર્ગમન 3થી તમને પવિત્ર શબ્દો પછી ધીમે ધીમે આગળ તમને જોવાને મળનાર છે, નહીં? અને હું જે જોતો હતો કે માણસ કે જે ધૂળમાં છે, ઉત્પત્તિ 3:19 કહે છે કે તું ભૂમિનો, તને ભૂમિમાંથી લેવામાં આવ્યો છે, નહીં? અને તું ભૂમિમાં, તું રોટલી ખાશે એ પ્રમાણે માફ કરજો, ઉત્પત્તિ 3:19 કહે છે તું ભૂમિમાં પાછો જશે, ત્યાં સુધી તું તારા
દિવસો પરસેવો પાડીને રોટલી ખાશે નહીં. અને જે માણસને જે સમયે આદમને જે પ્રમાણે કહ્યું હતું, હું થોડીક બાબતો તમને જે કહેવા માંગુ છું કે આપણે જે ધૂળના માણસો એને પ્રભુએ કેવા સરસ રીતે આપણને સાંભળ્યા અને એક જીવન આપ્યું. વાલા મિત્રો, જે બાબત આવે છે એ જીવન પર આવે છે. જીવન મૂસા બહુ સરસ રીતે કે આજે હું 120 વર્ષનો થયો છે, રાઈટ. અને તમે જો હું ભૂલ ના કરતો હોય તો યોહાનના 17મા અધ્યાયની અંદર પ્રભુ શું કહે છે કે મેં મારી જવાબદારી પૂરી કરી છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. એક એવું જીવન કે જે દેવની યોજનાઓ હતી એ બધી યોજનાઓ પરિપૂર્ણ કરવામાં આવી. બધી જ યોજનાઓ મૂસા માટે આપણે જોઈએ છે કે જે બધા આયોજનો હતા એ બધું પૂરું થયું. એક એવા સમયની અંદર મૂસાનો જન્મ થયો અને પછી એ આગળ ગયો. પ્રભુ એને આગેવાન થયો, બોલાવ્યો, નકાર કર્યો. તમે જુઓ 4 અને 5ની અંદર, કદાચ 2 અધ્યાયની અંદર છે કે એ માફ કરજો, 3 અને 4 અધ્યાયમાં એ નકાર કરે છે ને કે ના ભાઈ હું બોલવી. આ પછી કે હારૂન જો તારો ભાઈ છે એ તારી સામે આવે છે, અને બધી બાબતો આપણે જાણીએ છીએ. મૂસાએ જ્યારે એને દેવની ઓળખેને જ્યારે કહેવામાં આવે છે કે હું ઇબ્રાહિમનો દેવ છું, ને ઈસાકનો દેવ છું, યાકૂબનો દેવ છું, અને ત્યાર પછી જે આધીનતાનું જીવન છે એ આધીનતાનું જીવન તે જીવ્યો. મિસ્રમાં ગયો અને ઇઝરાયેલી લોકો સાથે એને સફર કરી. અને કેવા ઇઝરાયેલી લોકો કે થોડી વારે કકડાટ કરનારા લોકોની સાથે મૂસાએ જીવન પસાર કર્યું. અને આપણને જીવન પ્રભુએ આલ્યું છે તો થોડું દુઃખ આવે ને તો પ્રભુ તમે તો છોડી દીધો છે મને, મારું તો તમે સાંભળતા નથી મને. અને તમે હું જોતો હતો કે તમે આ બાબત પરથી તમારું પોતાનું તમે જીવન જોશો કે શું તમે છેલ્લા દિવસે એવું કહી શકશો જેમ પાઉલ કહે છે કે મારો પ્રાણરાય પાસે આવ્યો છે, રાઈટ. મારો પ્રાણરાય પાસે આવ્યો છે. અને મતલબ કે જે ઈશ્વરે જવાબદારી સોંપી છે એ બધી પૂરી કરી છે. માણસના દિવસો નક્કી કરેલા છે. બાઇબલ કહે છે, હું નથી કહેતો, કે બધાને એક ઉંમર છે, એ ઉંમર પછી બધાએ એમને પ્રભુના ધોરણ ઈચ્છા પ્રમાણે બધાએ ઊંઘી જવાનું છે. પણ એ પહેલા સુધી જે જીવન મળ્યું છે આપણને, એ જીવનમાં આપણે પ્રભુની સાથે કેટલું ચાલ્યા છે. મુખ્ય બાબત આપણે વિચારવાની જે એ છે કે આપણે પ્રભુની સાથે કેટલું ઈમાનદારીથી ચાલ્યા છે. ચલો, આપણને ભારત દેશમાં એક સરસ સગવડ છે, સન્ડે સર્વિસ, રાઈટ. કેટલા કલાક? 2 કલાક કે 1.5 કલાક કે 2.5 કલાક, રાઈટ. આપણે કેટલી વાર પ્રભુને મળવા માટે ગયા? આપણી પાસે 12 કલાક 8 કલાક છે. 8 કલાકમાં આપણે શું 8 મિનિટ ગઈ આટલા વર્ષોમાં પ્રભુની આગળ બેઠા છે? તો 8/2 આપણા આજની તારીખ સુધીના દિવસો મલ્ટીપ્લાય કરીએ તો એટલી મિનિટો કે એટલા કલાકો આપણે પ્રભુની પાસે બેઠા, એ શું આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ? મૂસા એ સમયે એવું કહે છે કે હવે હું આવજા નથી કરીશ. તો એનો મતલબ એવો નથી કે નબળો થઈ ગયો. કેમ કે તમે જો છેલ્લે પુનર્નિયમમાં તમે જુઓ તો કહે છે મૂસાની આંખનું તેજય ઘટ્યું નહોતું અને એનું કૌતુક પણ ઘટ્યું નહોતું. પણ એ જે ભૂલ કરે છે, જે ખડકને 2 લાકડી મારે છે, અને ત્યાં આગળ એ જયારે કહે છે એ ગણનામાં છે 20, 10, 11 ને 12માં એ ત્યાં લખવામાં તો આવ્યું છે કે એને લાકડી મારી અને એને દેવને મહિમા ના આપ્યો. દેવને મહિમા ન આપવાના કારણે દેવ એને કહે છે કે હવે તું અને હારૂન પણ નથી, તું જઈ શકશે નહીં. હવે આગળ યહોશુઆ જશે. તમે જુઓ કે એ પૃથ્વી પરનો સૌથી નમ્ર માણસ છે. જો કોઈને દેવને સલાહ આપી હોય ને તો એ મૂસા છે. મૂસા સલાહ આપે છે દેવને. એક વખત દેવ વિચારી લે છે કે હું આ પ્રજાને ખલાસ કરીશ અને મારા માટે નવી પ્રજા ઉત્પન્ન કરીશ. તો મૂસા કહે છે કે જો તમે એવું કહેશો તો તમને બધા એવું કહેશે કે આ મિસ્રમાંથી કાઢીને મારી નાખનાર ઈશ્વર છે.
અને એ સલાહના લીધે 400 વર્ષ સુધી ગુલામીમાં મૂકી દે છે એમને. કંટાળીને એમનો નાસ્તો નહીં કરતા, કેમ કે મૂસા સાથે પ્રમાણે એમને વાત કરી હતી. એમને 400 વર્ષ સુધી એમને ગુલામીમાં મૂકી દેવામાં આવે છે. ભલા મિત્રો, તમે જુઓ, માફ કરજો, 400 વર્ષ સુધી ગુલામી, જે દેવનું વચન હતું કે જેમ ઇબ્રાહિમને કહેવામાં આવ્યું હતું, માફ કરજો, ઇબ્રાહિમને કહેવામાં આવ્યું હતું કે 400 વર્ષ સુધી કે આ પ્રજા ગુલામીમાં રહેશે. એના લીધે તેમ છતાં પણ દેવનો પ્રેમ, દેવ એનું યાદ રાખે છે, એમના વચનો પાળે છે, અને દેવ મૂસાને છોડાવવા માટે એમની પ્રજાને મોકલે છે. દેવ પ્રત્યક્ષ તેમની સાથે ચાલ્યા. મૂસા સાથે મોડામોડ ઈશ્વર વાત કરતા હતા. આજે પણ આપણે વાત કરી છે પ્રાર્થના દ્વારા. હવે પવિત્ર સ્થાન રહ્યું નથી, મંદિરનો પડદો ચિરાઈ ગયો છે. પણ વાલા મિત્રો, આપણને જે જીવન મળ્યું છે, જેટલા પણ દિવસો પસાર થઈ ગયા છે, પણ હજી પણ ઘણા દિવસો છે. ભલે આપણે જાણતા નથી, પણ દિવસો છે. એ દિવસો સુધી જો ફરીવાર આપણે પ્રભુની સાથે ઈમાનદારથી ચાલીશું, જે ભૂલો કરી હોય, જો આપણે એને કરેક્ટ કરીશું, તો આજે પણ એ જ ઈશ્વર છે, માફ કરનાર, દયા કરનાર, કરુણા કરનાર. આપણા જીવનને જોઈને આપણને ખબર પડશે કે આપણે ઈશ્વરની યોજના પ્રમાણે ચાલી રહ્યા છે કે ઈશ્વરની યોજનાની વિરોધમાં જઈ રહ્યા છે. પોતાથી વધારે મોટો કોણ હોઈ શકે આપણને જાણનાર? એક આકાશમાં ઈશ્વર છે, આપણા ત્રિએક પિતા છે, અને બીજા આપણે પોતે છે. અંતના સમયો છે વાલા મિત્રો, અંતના સમયો છે. કોઈને કદાચ આવો સંદેશો બહુ સાંભળવો ગમે નહીં, અથવા બોલવો પણ ગમે નહીં, કારણ કે અઘરો છે અને વાગે એવો છે. પણ વાલા મિત્રો, જે જીવન મળ્યું છે, બર્થડે બહુ ધામધૂમથી મનાવીએ છીએ નહીં? બર્થડે માટે પ્રી પ્લાન હોય, જગ્યા હોય, ડેસ્ટિનેશન. હવે તો ડેસ્ટિનેશન વેડિંગ થઈ ગઈ છે. આપણે આ રિસોર્ટમાં જઈશું, આપણે અહીંયા હોટલમાં જઈશું, અને બધું જ કરીએ છીએ. પણ વાલા મિત્રો, જે જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન, જેઓ મેડિકલમાં છે, હોસ્પિટલ સાથે જોડેલા છે, એ દર્દીઓ, કેન્સરને લોકોને તમે પૂછજો, જીવન જીવવા માટે વલાખા મારતા હોય છે. હું એક એવા વ્યક્તિને ઓળખું છું જેમની છેલ્લી મુલાકાત મેં કરી હતી. જે મને એમના શબ્દો હજુ પણ યાદ છે. મને જીવવું છે. પણ એ કેન્સરના છેલ્લા સ્ટેજ પર હતા, અને લગભગ એક અઠવાડિયામાં મારી પાસે ન્યૂઝ આવ્યા કે તેઓ રહ્યા નથી. જીવન બહુ જ અમૂલ્ય છે. પ્રભુએ આપણને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપ્યો છે, પ્રેમાળ ઈશ્વર આપ્યા છે, માફ કરનાર ઈશ્વર આપ્યા છે. અને જો આપણને મળેલા જીવન વિશે આજે એકવાર વિચારીશું કે શું આપણી સફર સાંકડા રસ્તા તરફ છે કે પહોળા રસ્તા તરફ છે? આવી તકો ઘડી ઘડી મળતી નથી. એ વધસ્તંભ પર 2 ચોરની વચ્ચે પ્રભુને, 3 વધસ્તંભની વચ્ચે પ્રભુ ઈસુ હતા. એક ચોરને ભાન થયું, એણે કબૂલાત કરી. પ્રભુ એને સીધું કીધું, આજ તું મારી સાથે પારાદીસમાં હોઈશ. વાલા મિત્રો, આપણા જીવનને ચેક કરીએ. બહુ જીવન બહુ કિંમતી છે. જીવનને પાછું મેળવવા માટે કેટલી સોય ખાવી પડે છે, કેટલી ગોળીઓ લેવી પડે છે, કેટલા ઇન્જેક્શન લેવા પડે છે, અને કેટલું બધું થાય છે. ત્યારે કોઈકને સારું થાય છે, કોઈકને નથી પણ થતું. ઘણી વાર નીલબેન વાત કરે કે ડીસી થયું ત્યારે એ બાળક જે નાનું હોય એને એ લોકોએ પ્રયત્નો બહુ કર્યા, પણ એનું જીવન પૂરું થઈ ગયું છે. આપણી પાસે જીવન છે. બર્થડે બહુ બનાવી, તો બર્થડે એ પણ યાદ રાખીએ કે આ જીવન ઈશ્વરે આપેલું છે, પ્રભુએ આપેલું છે, અને જીવન આપણે પ્રભુને માટે વાપરવાનું છે.
જો એનાથી શરમાઈશું ને, ઘણા લોકો નામ લેતા શરમાય છે. પ્રભુ કહે છે કે મારે જ્યારે ઈશ્વરની સાથે તેઓ હશે ત્યારે હું તેઓને માટે શરમાઈશ. ઈશ્વરના રાજ્યમાં હું તેમના માટે શરમાઈશ. ઘણા બધા લોકોને પસંદ નથી, બધું એવું જ છે ચારે તરફ. અત્યારે ચોક્કસ હું ના નથી કહેતો, ચારે બાજુ ખરાબ છે, પણ હું હંમેશા એક શબ્દ વાપરું છું. નીલાબેનના બી વચ્ચે મેં કહ્યું હતું કે જો કદાચ નોહે એવું વિચાર્યું હોત કે રહેવા દો નહીં, હો બાપ શું વાળ બનાવું છે, ચારે બાજુ બધું એવું જ છે, તો શું થયું હોય? દેવ આજે પણ ન્યાયી લોકોને જુએ છે. ભલે 1000 ખરાબ લોકો ત્યાં હશે, પણ પ્રભુ જાણે છે કે આ 4 જણા, 5 જણા, 6 જણા, 10 જણા, 7 જણા. પ્રભુ એક વ્યક્તિને લીધે બચાવ પણ કરે છે અને એક વ્યક્તિને લીધે નાશ પણ કરે. આખાનના પાપના લીધે આની સામે ઇઝરાયલ હારી ગયું. આવડું આઈ ક્યાં છે? યોશુઆએ સલાહ પણ નથી લીધી દેવની, સીધો જઈ જ ગયો, લડવા જતો રહ્યો, પણ હારી ગયું. આની સામે હાર થઈ ગઈ, કેમ કે આખાનું પાપ હતો. કંઈ દરોગાના લીધે, એના વિશ્વાસ કરવા દ્વારા એના આખા ઘરનો બચાવ થયો, તારણ થયો. એક વ્યક્તિને લીધે બચાવ પણ થાય છે અને એક વ્યક્તિના લીધે નાશ પણ થાય છે. જીવન ઘણું મૂલ્યવાન છે અને આ જીવન વિશે આપણે સમજીએ, વિચારીએ. જો પ્રભુ સાથે જીવન ના હોય તો ચોક્કસ પ્રભુ આજે આપણને બધાને તક આપે છે અને આપણે એ તકને ઝડપી લઈએ કે જેથી કરીને જ્યારે ભૂરા વાદળોમાં પ્રભુ આવે ત્યારે આપણે એમની જોડે ઉચકાઈ જઈએ. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. નાની પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે આજે અમારી સાથે જે રીતે વાત કરી છે, જાણે પ્રભુ તમે અમારા પર બહુ પ્રેમ કરીને હેતથી અમને સમજાવ્યા છે પ્રભુ, કે અમારું જીવન ક્યાં છે અમને ચેક કરવા માટે. અમારું જીવન આજે અમે ચેક કરવા માટે ફરી વાર તમે અમને તક આપી છે પ્રભુ. જો કદાચ હજી હમણાં આપણે આ મિનિટે પણ અમે તમારા ધોરણ પ્રમાણે નથી પ્રભુ, તો પ્રભુ અમે તમારા ધોરણ પ્રમાણે બની જઈએ એવું તમે થવા દેજો. વચન સમજવાને માટે અમને બધાને પ્રભુ તમારી કૃપા, નાની મોટી ભૂલો માફ કરજો અને આ સંગતમાં ભાગ લેનાર બધાને, આ ઉપલી મીડિયમમાં જેઓ છે તેમને બધાને પ્રભુ તમારા બમણા આશીર્વાદથી ભરી દેજો માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરો. આમીન. હવે આપણે છેલ્લા સ્તોત્રમાં જઈશું.
આગળનો સમય નીલાબેનને આપીશું. પ્રાર્થના કરીએ. હે અમારા પવિત્ર, અમારા જીવતા દેવ, આભાર માનની સ્તુતિ કરશે પિતા. પ્રભુ, આ સંગતિ દ્વારા સગળું માન, મહિમા અને ગૌરવ તમને મળે એવું થવા દેશે પિતા. પ્રભુ, ખાસ તમે મહિમાવાન દેવ બનો એવું થવા દેશે પિતા. ખાસ આભાર માને છે પિતા. પ્રભુ, આ સંગતિમાં જેટલા લોકો અત્યારે ઓનલાઈન છે, ફરીથી જોશે, સાંભળશે, દરેકને પ્રભુ આકાશની બારીઓ ખોલી દઈશે પિતા. આશીર્વાદિત કરશે પિતા. અને ખાસ જે તમારામાં જે સમય કાઢે છે પિતા, તમે કદી વ્યર્થ નથી જવા દેતા. તો જે પણ પ્રાર્થના વિનંતી હોય પિતા, એ પ્રમાણે પ્રભુ તમે આજે જવાબ આપજો પિતા. આભાર માનીએ છીએ પિતા કે અમારા સ્તુતિ આરાધના અર્પણ તમારા જેમાં માન્ય થયા છે, ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ, એ વચન દ્વારા તમે વાત કરીશું પિતા. એ મૂસાના જીવન વિશે અમે જોઈએ છીએ પિતા. તમારું પસંદ કરાયેલું પાત્ર હતું છે પિતા. અને પ્રભુ, તમે 40 વર્ષ પછી છે પિતા તમે એનો અદ્ભુત રીતે ઉપયોગ કર્યો છે. અને પ્રભુ, 120 વર્ષની ઉંમરે છે પિતા, એ આંખનું તેજ પણ ઘટ્યું નહોતું ઈશુ પિતા. તમે એવા મહાન દેવ છો ઈશુ પિતા કે તમે મૂસાનો ઉપયોગ કરીને એક લીડર તરીકે ઈશુ પિતા અને તમારા લોકને ઈશુ પિતા પ્રભુ, તમારા લોકને આગેવાની તરીકે એને મિસર દેશમાંથી ઈશુ પિતા એ કનાન દેશ તરફ ઈશુ પિતા જે પ્રભુ મદદ કરી છે, ત્યારે ખાસ પ્રભુ અમે તમારો આભાર માને છે. ઇઝરાયલ પ્રજા હતી અને તમારી નજરમાં વારે ઘડીએ કચ કરનારી હતી, છતાં પણ તમે અમારા જીવન અને પ્રેમાળ દેવ છો ઈશુ પિતા. કે આજે અમે એ જ લોકો કે તમારી આગળ નાની નાની વાતમાં કચ કરનાર છે, પણ તમે અમારા જીવતાને પ્રેમાળ દેવ છો ઈશુ પિતા. તમે આજે અમને માફ કરો, શુદ્ધ કરો અને તમારી આગળ એક નવા થઈએ અને નવા સ્પર્શ સાથે ઈશુ પિતા અને નવા એક શાંતિ સાથે, નવા સામર્થ્ય સાથે પ્રભુ, ખાસ તમારા વિશ્વાસમાં વધારે તમે અમને મજબૂત કરજો અને આત્મિક જીવનમાં ઈશુ પિતા વધારે તમે અમને વૃદ્ધિ પમાડજો એવું થવા દો ને સહાયને મદદ કરજો ઈશુ પિતા. તમે અમારા જીવતાને જાગતા દેવ છો ઈશુ પિતા અને વચન દ્વારા આજે તમે એક વ્યક્તિ સાથે વાત કરીશું પિતા. એ મૂસાનું જીવન ઈશુ પિતા અમે જોઈને પ્રમાણે પ્રભુ તમે દરેકના જીવનમાં ઈશુ પિતા તમે કાર્ય કરજો એવું થવા દઈશું પિતા. તમે અમારા મહાન દેવ છો ઈશુ પિતા અને તમે અશક્યને પણ શક્ય કરનાર દેવ છો. અને જ્યારે જ્યારે પ્રાર્થનાઓ કરીએ છીએ તો અમે જોયું છે કે તમે પરિસ્થિતિઓ બદલી દીધી છે, એ પ્રમાણે તમે કાર્ય કરનાર છો. તો દરેકને સહાયને મદદ કરીશું પિતા. પ્રભુ, ખાસ જાહેરાતના ભાગમાં છે ઈશુ પિતા, દરેક જે લોકો અત્યારે ઓનલાઈન છે, ફરીથી જશે, દરેકને તમે આશીર્વાદોથી ભરપૂર કરજો. મારી નાની મિનિસ્ટ્રી છે, નાની મિનિસ્ટ્રીને તમે આગળ વધારજો ઈશુ પિતા. જેમ યાબેસે પ્રાર્થના કરી હતી અને 4 બાબતો માંગી હતી, એ પ્રમાણે પ્રભુ મારી મિનિસ્ટ્રી માટે માંગો ઈશુ પિતા. મારી પ્રાર્થનાઓની સીમાઓને વધારજો, સંકટના મુશ્કેલીઓમાંથી દૂર રાખજો. તમારી હાથ અમારી પર રાખજો ઈશુ પિતા અને તમે અમને આશીર્વાદોથી ભરપૂર કરજો એવી વિનંતી કરું છું અને સહાયને મદદ કરીશું પિતા. પ્રભુ, જે લોકો અત્યારે ઓનલાઈન છે, ફરીથી જોશે, સાંભળશે, દરેકને સહાયને મદદ કરજો. આટલી પ્રાર્થના જીવતા દેવ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગી લઉં છું. આમીન, આમીન, આમીન. ઓ આકાશના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસે અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારોને માફ કર્યા છે તેમ તો આજે અમને અમારું માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાશી તમારા જ છે. આમીન. આપણે આશીર્વાદના વચનમાં જઈશું. ગહનાનું પુસ્તક તેનો 6ઠો અધ્યાય અને 24, 25, 26 ક્રમ આપણે સાથે બોલીશું. યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાના મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. આમીન, આમીન, આમીન. આમીન. થેન્ક યુ સો મચ. છેક મહિનાના અંતમાં છે નહીં, જ્યારે ફરીથી મળીશું ત્યારે તો સપ્ટેમ્બર માસ આવી ગયો હશે અને જેમ વ્યવસ્થાઓ છે, જો નીલાબેનને રજા મળેલી હશે બુધવાર અથવા શુક્રવાર જે પણ પહેલાં આવશે, તો એ નીલાબેન પ્રભુનું વચન જે પ્રભુએ અગાઉથી આપી દીધેલું છે એ વચન પર તેઓ મનન કરાવશે. ફરીથી મળીએ ત્યાં સુધી પ્રભુ આપણની બધાની સંભાળ અને કાળજી લો. ગોડ બ્લેસ યુ ઓલ.